તમારા તમારા દીકરાના તમારા ભાઈ બહેનને તમે આગળ કરો। આજ સુધી આપણે બીજા લોકોને આગળ કર્યા, આપણે ચૂંટાયા અને લોકો આરએસએસ ના નામે કોઈ સિક્કા બહાર પાડે, કોઈ અડાણીને જમીન આપે, કોઈ અંબાણીને જમીન આપે। એવી રીતે જે કેવડિયામાં સોલર પ્લાન્ટ, જે સોલર પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, એ શ્યામાં જ એનો ભોગ છે। આ આપણા લોકો જાણતા નહીં કે આ સોલર એવી રીતે થાય છે કે સોલર પ્લાન્ટ ખાલી ઉપર લાગ્યો છે સોલર અને એનું કંઈ થવાનું નહીં, પણ જમીન તો અમારા આદિવાસીની છે। સૌથી વધારે તકલીફ આ જોવા જઈએ તો આદિવાસીને છે। સિટીની વાત કરીએ તો સિટીમાં તો જમીન છે નહીં એ લોકોની, ઓલરેડી એ લોકો મ્યુનિસિપાલિટીના મકાનોમાં રહે છે, એ લોકોને સિટીનો કોઈ પ્રોબ્લેમ નહીં। પણ આ દેશનો જે માલિક છે, આ દેશનો માલિકના જે જમીન પોતાની છે, સાતબાર નગર છે, સાતબારના કઠિયા છે, એ લોકોની પાસેથી જમીન છીનવવાનું કામ કરે છે અને એ લોકો પાસેથી જમીન છીને આપણને ગુલામ બનાવવાનું કામ કરે છે આ સરકાર। એટલે હવે આપણે જાગવું પડશે ને આ લડાઈમાં સંપૂર્ણ યોગદાન આપવું પડશે તમારે। ખાલી આવો સભામાં બેસો એટલાથી કામ નહીં ચાલે, તમારે સંપૂર્ણ યોગદાન આપવું પડશે। તમારે ચૈતરભાઈને જોડે રહેવું પડશે, તમારે ગોપાલભાઈ ઇટાલિયાને જોડે રહેવું પડશે। તમારે એક પરિવર્તનની લહેર ચાલે છે આપણા ગુજરાતમાં, જે જનતાનું રાજ છે, જનતાનું શાસન છે, જનતા કહેશે એવી રીતે કામ થશે। એ લોકો ઓર્ડર કરી દે પોલીસને કે ચાલો હેલ્મેટ વાળા ના હોય એમને પૈસા ઉઘરાવો, પણ એવું નહીં, તમે પરિવર્તન લાવો, જે જનતા કહેશે એવી રીતે કામ થશે। સરકારી અધિકારી હોય, કલેક્ટર ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય, તો હમણાં આજકાલ કિસાનને કોઈ પૂછતું નથી। પૂછે છે કોઈ કિસાનને? ખાતર લેવા કેટલા લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા, ખાતર મળતું નહીં। દુનિયાભરનું કેમિકલ આપણા અંકલેશ્વર ને ભરૂચમાં બનતું હોય તો ખાતર કઈ નવી વાત છે? ડ્રગ્સ બનતું હોય અંકલેશ્વરમાં, ભાજપના નેતા ભાઈ વલસાડમાં કરોડોનું ડ્રગ્સ પકડાતું હોય તો ખાતર બનાવવું કઈ આસાન વાત છે? એટલું બધું કોઈ પહાડ જેવું છે નહીં। એક ફેક્ટરી નાખેલે ગુજરાતના આખા લોકોને ખાતર મળી જાય, આખા બધા ઓલ ગુજરાતમાં ખાતર મળી જાય। જ્યારે આદિવાસી જમીન લેવાની હોય તો 2 મિનિટમાં જમીન લઈ લે અને આપણે હકની માંગ કરીએ, આપણા હક માટે લડીએ તો આપણને નક્સલી કહી દેવામાં આવે, ભણેલા ગણેલા નક્સલી છે એવું કહી દેવામાં આવે। એટલે બધા લોકોને અમે વિનંતી કરે છે કે તમે જે પરિવર્તનની લહેર ચલાવી છે એમાં તમે અમને 100% સપોર્ટ કરજો અને આપણા જે ભાઈઓ છે એમને તમે સાચા વ્યક્તિને વોટ આપજો। તમે મહેનત કરજો, તમે આ પાર્ટી એવી નહીં, આ પાર્ટી જનતાની પાર્ટી છે। ઝાડુ સિમ્બોલ એટલે આવેલો છે કે જનતા કહેશે એ વસ્તુ થશે, જનતાને તકલીફ પડશે તો એ વસ્તુ પર વાત કરવામાં આવશે। એવું નહીં કે સરકારે કીધું ચાલો બુલડોઝર ચલાવી દો, દાદાનું બુલડોઝર દરેક જગ્યાએ ફરી પડે છે। તમે ધ્યાન રાખજો, કાલે ઉઠીને તમારા ગામ કે પોતાનું ઘર ના તૂટે, એટલે પાણી પહેલા પાર બાંધવું બહુ જરૂરી છે। જરૂરી છે કે નહીં?